एकता नगर के स्टैच्यू ऑफ यूनिटी की इमारतें जहां पर आदिवासी संस्कृति की रंगत नजर आ रही है, क्योंकि इन इमारतों की दीवार पर पिठोरा आर्ट बनाया गया है। और ये पिठोरा आर्ट बनाया है छोटा उदेपुर जिला के कमांड तालुका के परेश राठवा ने। तब आइए सुनते हैं उन्हीं की जुबानी पिठोरा आर्ट के बारे में। विश्व की सबसे ऊंची प्रतिमा स्टैच्यू ऑफ यूनिटी एकता नगर, जो आज केवल पर्यटन केंद्र ही नहीं है बल्कि भारत की सांस्कृतिक समृद्धि का प्रतीक बन गया है। यहाँ पर देश विदेश में से हजारों प्रवासी आते हैं। तब आपको बता दें कि यहाँ पर आदिवासी संस्कृति की झलक देखने मिलती है, और वो भी यहाँ की इमारतों पर। इन इमारतों की दीवारों को सजाने वाले कलाकार हैं छोटा उदेपुर जिला के कमांड तालुका के परेश राठवा। साल 2020 से ही परेश राठवा एकता नगर की विभिन्न सरकारी इमारतों में पिठोरा तस्वीरों के जरिए रंग भर रहे हैं और आदिवासी जीवन की भावना को प्रदर्शित कर रहे हैं। तब हाल ही में राष्ट्रीय एकता दिवस मनाया जाने वाला है। प्रधानमंत्री नरेंद्र मोदी 31 अक्टूबर को नर्मदा के एकता नगर में राष्ट्रीय एकता दिवस को मनाने के लिए आने वाले हैं, और जिस सर्किट हाउस में वो रुकने वाले हैं वहां पर भी कलाकार परेश राठवा की ओर से पिठोरा पेंटिंग तैयार किया गया है। पिठोरा केवल तस्वीर नहीं है बल्कि प्राचीन लिपि का जीवंत स्वरूप है। तब आइए सुनते हैं कलाकार परेश राठवा की जुबानी कि पिठोरा तस्वीरों का अर्थ क्या है। कला અને સંસ્કૃતિ આ દેશની મુખ્ય ઓળખ છે। આમ જોવા જઈએ તો ભારતની સંસ્કૃતિ અને કલા એ દેશ વિદેશની અંદર એ આદિવાસી કલા સંસ્કૃતિ હોય કે અન્ય કલા સંસ્કૃતિ હોય, એ દરેક સંસ્કૃતિ એ વિશ્વ પ્રસિદ્ધ છે। અત્યારે હું જે આપ પાછળ નિહાળી રહ્યા છો એ અમારી એ પરંપરાગત કલા સંસ્કૃતિ છે। છેલ્લા 32 વર્ષથી હું આ આદિવાસી કળા એ હું મારા સમાજની સાથે રહીને કરું છું। આમ તો હું પિઠોરા લખારા છું, છોટાઉદેપુર જિલ્લાના કમાડ ગામનો વતની છું, અને આ કળાને મારા સમાજની અંદર જે પિઠોરા બાબા પિઠોરા દેવની જે પૂજન થાય છે તેના ચિત્રો ગામે ગામ જઈને છેલ્લા 30 વર્ષથી લખી રહ્યો છું। પરંતુ આજે મને કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિશ્રામગૃહ છે, ત્યાં ગાડી માનનીય વડાપ્રધાન મોદી સાહેબનું રોકાણ છે। ત્યાં મને એક આદિવાસી કલા અને સંસ્કૃતિ પ્રકૃતિનો જે પ્રેમ છે તે અહીં નિહાળીને તેને દોરવા માટે મને મોકો મળ્યો છે, એ મને એક ગૌરવ થાય છે। આ કલા અને સંસ્કૃતિ હું છેલ્લા 30 વર્ષથી કરું છું, અને એને લઈને ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મેડમે મને આ દેશના એક કલાપ્રેમી અને કલાકાર તરીકે પદ્મશ્રી એવોર્ડથી મને 2023ની અંદર સન્માનિત કર્યા। એ હું એક સમાજનો એક મારા રાઠવા આદિવાસી સમાજનો એક નિમિત્ત બન્યો છું, અને સંસ્કૃતિ હું અહીં આગળ જે આપ નિહાળી રહ્યા છો એ કરી રહ્યો છું। આવનારા ભવિષ્યની અંદર આ જ કળા સંસ્કૃતિ હું આવનારી પેઢીને પણ શીખવી રહ્યો છું, અને શીખવાડીશ પણ ખરી, અને સતત હું આ અવિરત કામ કરતો રહીશ। રંગો પ્રકૃતિનું એક પ્રતીક છે। મારી પાછળ તમે જોઈ રહ્યા છો ટ્રી ઓફ લાઈફ છે। ટ્રી ઓફ લાઈફનો મતલબ કે ઝાડનું એક જીવન। તો ઝાડના જીવનની અંદર પશુ પંખી એક સાથે રહે છે, જેમાં મધમાખી પણ હોય। તમામ જે પ્રકૃતિ સાથે જીવન જીવે છે તે જીવોને અહીંયા આગળ ઝાડની અંદર સંપીને રહેતા મેં બતાવ્યા છે। બાજુમાં તમે જોશો મોર છે, તો મોર એક પ્રકૃતિનું એક સુંદર રંગબેરંગી, જેમાં અસંખ્ય રંગો ત્યાં ભરેલા છે, તેને છૂટા કરવા પણ આપણા માટે મુશ્કેલ છે। એ પ્રકૃતિ સાથે રહીને એ મોર કિલોલ કરતો હોય છે, અને એનો અવાજ પણ જે કલા એક સંગીત જે એ અવાજ જે છે એ ખૂબ જ સુંદર હોય છે, અને આખા વાતાવરણને પ્રફુલ્લિત કરી દેતો હોય છે। એ જે પ્રકૃતિની અંદર રહેલા બીજા જીવો છે તે પણ પ્રકૃતિની સાથે રહીને એ પ્રફુલ્લિત करता હોય છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।